રાષ્ટ્રભરમાં અત્યારે દેશભક્તિનો માહોલ છવાયો છે. વંદે માતરમ ગીતના 150મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશની સુરક્ષા સાથે જોડાયેલી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન નામની આ ભવ્ય રેલીનું આજે ભાવનગર જિલ્લાના ગોપનાથ પંથકમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાયકલ પર દેશભક્તિના સંદેશ સાથે આગળ વધી રહેલો આ કાફલો જોતા જ વાતાવરણ વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને દરિયાઈ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુ સાથે આ રેલી ગત 28 તારીખે દેશની રાજધાની દિલ્હીથી પ્રસ્થાન થઈ હતી. CISFના ઉચ્ચ અધિકારીઓ, મહિલા અધિકારીઓ સહિત જવાનોનો મસમોટો કાફલો આ 25 દિવસીય યાત્રામાં જોડાયો છે. ગોપનાથ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્રની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી. તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, DYSP, મામલતદાર તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વિશેષ વાત એ રહી કે સ્થાનિક શાળાના નાના ભૂલકાઓએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌના દિલ જીતી લીધા. ધારાસભ્યશ્રીના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે નીકળેલી આ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી હવે આગળ વધી રહી છે, જેનું સમાપન કેરળના કોચ્ચી શહેરમાં તમામ ટીમોના મિલન સાથે થશે. દેશભક્તિ, એકતા અને સુરક્ષાનું સંદેશ આપતી આ યાત્રા સૌ માટે પ્રેરણારૂપ બની રહી છે.